નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું નમો લક્ષ્મી યોજના વિશે। જી હા મિત્રો, નમો લક્ષ્મી યોજના છે તો એ સરકારે હમણાં થોડા સમય પહેલાં જ લોન્ચ કરેલી છે અને નમો લક્ષ્મી યોજના વિશે આપણે થોડું જાણીએ તો તમારા ઘરની અંદર કોઈ પણ દીકરી હોય અને 9 થી 12 ધોરણમાં ભણતી હોય તો એને 50,000 રૂપિયાની સહાય મળે છે। 50,000 રૂપિયાની સહાય સ્ટેપ બાય સ્ટેપ મળે છે અને એમાં કોઈ પણ ધારાધોરણ નથી। કોઈ પણ કેટેગરીના જે દીકરીઓ હોય તો એ તમામને નમો લક્ષ્મી યોજના દ્વારા 50,000 રૂપિયાની સહાય મળે છે। બીજી એક મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે આમાં કોઈ પણ ધારાધોરણ નથી। કોઈ પણ દીકરી છે તો એ 9 થી 12 ધોરણ પાસ કરી લે એટલે એને 50,000 રૂપિયાની સહાય જે છે સ્ટેપ બાય સ્ટેપ એને મળે છે। તો આ વિડીયોના માધ્યમથી આપણે એવી તમામ વિગત જાણીશું કે એના ફોર્મ જે છે તો ક્યારથી શરૂ થવાના છે, ત્યાર પછી એના માટે ડોક્યુમેન્ટ શું જોશે, કોણ કોણ એમાં ફોર્મ ભરી શકે છે। ફોર્મ તો આમાં મોસ્ટ ઓફલી બધા ભરી શકે છે। જનરલ, SC, ST, OBC, AWS તમામ કેટેગરીના જે ઉમેદવારો છે તો એ ફોર્મ ભરી શકે છે મિત્રો। તો તમામ વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું। વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો મિત્રો। તો ચાલો શરૂ કરીએ। તો આ વિડીયોના માધ્યમથી આપણે આટલી વસ્તુ જાણીશું। સૌપ્રથમ 50,000 રૂપિયા જે સહાય મળે છે તો એ સહાય કેવી રીતે મળે છે, કયા ધોરણમાં કેટલી સહાય મળશે, આનું ફોર્મ ક્યાં ભરવું અથવા તો કેવી રીતે ભરવું, અને ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। આનાથી પણ વિશેષ જે અમુક જે બેઝિક મુદ્દાઓ છે તો એ આપણે લઈ લઈશું જેથી કરીને તમને તમામ માહિતી બેઝિક છે આના નમો લક્ષ્મી યોજના વિશે મળી રહે મિત્રો। તો વિડીયોને ધ્યાનથી અને લાસ્ટ સુધી જોશો તો તમને પણ ખ્યાલ પડી જશે અને તમને કોઈ પણ કોમેન્ટ કરવી નહીં પડે કારણ કે તમામ ડિટેલ આમાં આપેલી છે જેની આપણને જરૂરિયાત છે। તો સૌપ્રથમ તો વાત કરી લઈએ કે 50,000 રૂપિયાની સહાય કેવી રીતે મળશે। તો પહેલી વસ્તુ કે રકમ લેવા માટે દીકરી હોય આમાં દીકરીને જ મળશે સહાય, પુરુષો માટે મતલબ કે છોકરાઓ માટે કોઈ પણ યોજના નથી। નમો લક્ષ્મી યોજના છે તો એ દીકરીઓ માટે જ છે। તો દીકરીઓ તમારા ઘરની અંદર 9 થી 12 ધોરણની વચ્ચે ભણતી હોય તો જ તમારા માટે વિડીયો જે છે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો 50,000 રૂપિયાની સહાય કેવી રીતે મળશે તો એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવશું, પરંતુ માતાના નામનું ખાતું ખોલાવવું પડશે, બરાબર। માતાના નામના ખાતામાં પૈસા છે જમા થશે। કેવી રીતે જમા થશે એ આપણે આવનારા સમયની અંદર આપણે જોશું। કોને કોને લાભ મળશે તો કોઈ પણ કેટેગરીની દીકરી હોય પરંતુ ગુજરાતની દીકરી હોવી જોઈએ। કોઈ પણ કેટેગરીની દીકરી હોય, SC, ST, OBC, જનરલ, કોઈ પણ કેટેગરી હોય એ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકશે। હવે લાભ લેવા માટે એના ધારાધોરણો શું છે, એની શરતો શું છે તો સરકારી અથવા તો ગ્રાન્ટેડ પ્રાઇવેટ શાળા હોય કોઈ પણ તો એમાં 1 થી 8 ધોરણનો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ, અથવા તો ખાનગી કોઈ પ્રાથમિક શાળા હોય અને RT મતલબ કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત તમે જો અભ્યાસ કર્યો હોય 1 થી 8 ધોરણનો તો પણ તમને આ યોજનાનો લાભ મળી શકે છે। પ્રશ્ન એવો થતો હશે કે પ્રાઇવેટ સ્કૂલ જે હોય, પ્રાઇવેટ શાળાઓ એમાં કોઈ દીકરીઓ ભણતી હોય તો ફોર્મ ભરી શકે કે કેમ? તો પ્રાઇવેટ સ્કૂલમાં શાળાઓમાં પણ જે દીકરીઓ ભણતી હોય એવા લોકો પણ આમાં ફોર્મ ભરી શકે છે। કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી વધારે ના હોવી જોઈએ। 6 લાખથી અંડરમાં હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકશો। હવે બીજી એક મહત્વની વસ્તુ છે કે આ યોજનાનો લાભ લેવા માટે અલગ અલગ કોઈ પરીક્ષાઓ આપવી પડે કે કેમ? તો અલગ અલગ કોઈ પણ પરીક્ષા આપવી નથી પડતી મિત્રો। 9, 10, 11, 12 ધોરણ પાસ તમે કરતા જશો તે પ્રમાણે તમને સહાય મળતી રહેશે। કઈ કેટેગરીમાં લાભ મળશે તો મેં તમને જણાવી દીધું છે કે તમામ કેટેગરીની દીકરીઓ છે તો એમાં લાભ લઈ શકશે। 9 થી 12 ધોરણમાં પાસ હોવું જરૂરી છે। પાસ તમે વચ્ચે બની શકે કે તમે આમાં ફેલ થયા હોય, 10મા ધોરણમાં ફેલ થયા હોય અથવા તો 12મા ધોરણમાં ફેલ થયા હોય તો તમને સહાય મળે કે કેમ તો એ પણ હું તમને જણાવીશ। સહાય તો મળશે પરંતુ કેવી રીતે મળશે એ હું તમને વિડીયોના એન્ડમાં તમને જણાવીશ। પ્રશ્ન એ પણ થતો હશે કે જૂન આવનારા સમયની અંદર જૂન 2024-25 જે નેક્સ્ટ સત્ર આવશે તો એમાં 9મા ધોરણમાં ભણતી હોય એવી બધી દીકરીઓ 9મા ધોરણમાં ના ભણતી હોય, અમુક 10મા ધોરણમાં ભણતી હોય, અમુક 11મા ધોરણમાં, અમુક 12મા ધોરણમાં ભણતી હોય તો એવી દીકરીઓને લાભ મળશે કે નહીં? તો હા, ચોક્કસ એવી દીકરીઓને પણ લાભ મળી શકશે, પરંતુ એને જે તે ધોરણનો જે તે પૈસા મળતા હોય સહાય મળવા પાત્ર રહેશે એટલી સહાયને મળશે। દાખલા તરીકે તમે 11-12માં ભણતા હોય, 11માં ભણતા હોય તો 11-12ની તમને સહાય મળશે, પછી 9-10ની સહાય તમને નહીં મળી શકે। હવે વાત કરી લઈએ એમાં સહાય કેવી રીતે મળશે। તો દર વર્ષનું સત્ર આપણને ખ્યાલ છે કે જૂન મહિનામાં સત્ર શરૂ થતું હોય છે। તો આમાં આવનારા જૂન મહિનામાં પણ 2024-25નું સત્ર શરૂ થવાનું છે અને ત્યાર પછી 9મા ધોરણમાં, 11મા ધોરણમાં, 12મા ધોરણમાં જે દીકરીઓ ભણતી હોય તો સૌપ્રથમ આપણે 9મા ધોરણમાં જે ભણતી દીકરી હોય તો એને દર મહિને 500 રૂપિયા મળશે, એમ 10 મહિના સુધી મળશે અને 10 મહિનામાં ટોટલ 5,000 રૂપિયાની સહાય મળશે।
એ જ પ્રમાણે તમને 10મા ધોરણમાં તમે ભણશો તો એમાં પણ દર મહિને 500 રૂપિયા મળશે. એવી રીતના 10 મહિના મળશે. તો એમ કુલ મળીને તમારે 5000 રૂપિયા 10મામાં અને 5000 રૂપિયા 9મા ધોરણમાં મળશે અને ટોટલ 10000 રૂપિયા તમને સહાય મળશે. બીજા 10000 રૂપિયા તમને ક્યારે મળશે? તો 10 બોર્ડની પરીક્ષા તમે પાસ થઈ જશો ત્યારે તમને 10000 રૂપિયા મળશે. એમ ટોટલ મળી અને 20000 રૂપિયા તમને મળશે. એ પ્રમાણે તમે 10મું પાસ કરી અને 11મા ધોરણમાં જશો તો 11મા ધોરણમાં તમને 10 મહિના સુધી 750 રૂપિયા હર મહિને મળશે. એમ કરી અને 10 મહિના સુધી તમારા 7500 રૂપિયા જમા થશે. 12મા ધોરણમાં પણ તમારે સેમ છે, 750 રૂપિયા દર મહિને જમા થશે. તો એમ 11મું અને 12મા ધોરણમાં મળી અને તમને ટોટલ 15000 રૂપિયા જમા થશે. બીજા 15000 રૂપિયા તમને ક્યારે મળશે? તો કે 12મા ધોરણની પરીક્ષા તમે પાસ કરી લેશો તે પછી તમને 15000 રૂપિયા જમા થશે. પરંતુ મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે આમાં 10માની અને 12માની જે બોર્ડની પરીક્ષા છે તો એમાં કોઈ પણ પર્સન્ટેજ નથી આપેલા કે ભાઈ તમારા 60% હોવા જોઈએ, 35% હોવા જોઈએ, કોઈ પણ પર્સન્ટ નથી. ફક્ત તમે પાસ કરી લેશો તો તમારા ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થઈ જશે. એટલે બહુ મહત્ત્વની વસ્તુ છે ને બહુ સારી યોજના છે મિત્રો. જો તમારા ઘરની અંદર કોઈ બેન દીકરી 9 થી 12 ધોરણ ભણતી હોય તો તમારા માટે તો આ યોજના જે છે બહુ સારી છે. પરંતુ બીજા કોઈ એવા લોકો હોય તો એને પણ આવા વિડીયો શેર કરજો જેથી કરીને આ યોજનાનો એ લાભ લઈ શકે. હવે કયા કિસ્સાઓમાં સહાય નહીં મળે અથવા તો મળવાનું બંધ થઈ જશે? પહેલી વસ્તુ તો તમારી 80% હાજરી હોવી જરૂરી છે. શાળાઓમાં 80% હાજરી હોય તો જ તમને આ સહાય મળશે. જો 80%થી ઓછી હાજરી થઈ જશે તો જે તે અભ્યાસ પછી તમને અમુક સમય પછી આ યોજના બંધ થઈ જશે અને ક્યારેક ઇન્સ્પેક્શન પણ આવશે તમારા શાળામાં, ચેક કરશે કે તમારી 80% હાજરી છે કે નહીં, અને જો નહીં હોય તો બંધ થઈ જશે. બીજી વસ્તુ, અધવચ્ચે અભ્યાસ છોડી દેશો તો પણ તમારે સહાય મળતી બંધ થઈ જશે. ત્યાર પછી 10માનું અને 12માનું જે બોર્ડની પરીક્ષા છે તેમાં તમે નાપાસ થયા હોય તો પછી સહાય મળે કે નહીં? સહાય મળે, બરાબર. તો ક્યારે મળે? તો કે તમે જ્યારે પણ 10માની અથવા તો 12માની પરીક્ષા છે એ પાસ કરી લેશો તે પછી તમને પાછી એ સહાય મળવા પાત્ર રહેશે. પાસ કરવી ફરજિયાત છે. પાસ કરશો તો જ તમને સહાય મળશે. હવે વાત કરી લઈએ જરૂરી ડોક્યુમેન્ટની. ડોક્યુમેન્ટ જે છે તો એ હજી કોઈ ઓફિશિયલી કોઈ પરિપત્ર નથી કે એટલા ડોક્યુમેન્ટ જોશે, પરંતુ મોસ્ટ ઓફલી કોઈ પણ જે યોજનાઓ હોય તો એમાં આટલા ડોક્યુમેન્ટ હોય છે. તો આમાંથી વધારે પણ આમાં એકાદું વધારે પણ વધી પણ શકે અને ઓછા પણ થઈ શકે, પરંતુ આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના રહેશે. પહેલી વસ્તુ તો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝ ફોટો દીકરીનો, જન્મ તારીખનો દાખલો, દીકરીનું આધાર કાર્ડ, બેંક ખાતાની પાસબુક, માતાનું ખાતું હોવું જોઈએ, બરાબર. તો માતાનું ખાતું ન હોય તો ખોલાવી લેશો મિત્રો તમે. શૈક્ષણિક લાયકાત દર્શાવતા પ્રમાણપત્ર, મતલબ કે 8માની માર્કશીટ કે 10માની જે પણ લાગુ પડતો હોય તે. વાલીના આવકનો દાખલો, મતલબ કે 6 લાખથી વધારે આવક ન હોય તો એનાથી નીચેની આવકનો દાખલો તમારી હોવો જોઈએ. જાતિનો દાખલો જે લાગુ પડતો હોય તે, સપોઝ કે SC ST OBCના જે લોકો છે તો એને જાતિનો દાખલો જોશે. વાલીનું આધાર કાર્ડ. આટલા ડોક્યુમેન્ટ જોશે. તો આટલા ડોક્યુમેન્ટ જો તમારી પાસે ના હોય તો તમે તૈયાર કરી લેશો. હવે મહત્ત્વની બાબત મિત્રો કે સહાય માટે ફોર્મ ક્યારથી ભરાશે? સહાયના ફોર્મ છે અત્યારે હજી કોઈ પણ ઓફિશિયલી નોટિફિકેશન જાહેર નથી થયું, પરંતુ જૂન 2024ના સત્ર શરૂ થશે તે પછી આ યોજનાનો લાભ મળવાનો શરૂ થશે અને ત્યારે નવું પોર્ટલ, નમો લક્ષ્મીનું એક નવું પોર્ટલ લોન્ચ કરવાની છે ગવર્મેન્ટ, અને ત્યારેથી જ તમારું ફોર્મ જે છે ભરાવવું સ્ટાર્ટ થઈ જશે. તમામ માહિતી તમને જે તે તમે જ્યાં ભણતા હોય શાળાઓ તો ત્યાંથી તમને મળી જશે અને ફોર્મ પણ મોસ્ટ ઓફલી શાળાએથી જ ભરાવાના છે, પરંતુ ઓનલાઈન પણ આપણે ભરી શકશું. તો આપણે ચોક્કસથી ભરીને આપણે જોશું કે કેવી રીતે ફોર્મ ભરવું, અને જ્યારે પણ આવી રીતના ફોર્મ શરૂ થશે ત્યારે તમને પહેલો વિડીયો આ ચેનલ ઉપર મળી જશે. તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, અને વિડીયોને એક લાઇક કરી લેજો જેથી કરીને અમને પણ મોટિવેશન મળે અને બીજા જે તમારા મિત્ર વર્તુળ હોય એવા લોકોને પણ આ વિડીયો મોકલજો જેથી કરીને આ યોજનાથી જાગૃત થાય અને આ યોજનાનો લાભ લઈ શકે. મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.